પહેલા મગજમાંથી એક વસ્તુ કાઢી નાખો કે તમે પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ થશો. હવે તમે જોયું કે ભાઈ તમને સર્કિટ આવડતી નથી, તો એવું હાથ બાંધીને આમ ઊભા નથી રહેવાનું. લો કે ભાઈ કોઈ એવો પ્રેક્ટિકલ આવી ગયો જે તમને નથી આવડતું. હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સાત સર ફિઝિક્સ પર. તો આજનો જે વિડીયો છે એ ગુજરાત બોર્ડના ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંને વિદ્યાર્થીઓ માટે ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે આ વિડીયોમાં હું તમને ફિઝિક્સની પ્રેક્ટિકલ એક્ઝામિનેશનને લઈને અમુક પ્રેક્ટિકલ ટિપ્સ આપવાનો છું. પ્રેક્ટિકલ ટિપ્સનો મતલબ એ છે કે ભાઈ આ ટિપ્સ કોઈ જગ્યાએ તમને સ્કૂલમાંથી નહીં કહેવામાં આવે, આ ટિપ્સ કોઈ જગ્યાએ લખેલી નથી કે આમ કરો, પણ આ વસ્તુઓ જો તમે કરશો તો 100% તમને એક્ઝામિનેશનમાં આનો ફાયદો થશે. તો વિડીયોને પૂરો જોજો. ચેનલ પર નવા હોવ તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને પોતાના મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો. તો ચલો ઝડપથી આપણે શરૂ કરીએ કે ભાઈ પ્રેક્ટિકલ એક્ઝામની એવી કઈ પ્રેક્ટિકલ ટિપ્સ હું તમને આપવાનો છું અને પ્રેક્ટિકલ એક્ઝામના દિવસે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ વિશે ચર્ચા શરૂ કરીએ. તો જો સૌથી પહેલાં તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવો ડર હોય છે, જે અમુક રેન્કર વિદ્યાર્થીઓ છે જેમને બોર્ડની 100% પ્રિપરેશન તૈયારી કરી લીધી છે, એવા પણ અમુક વિદ્યાર્થીઓ છે જેમને પ્રેક્ટિકલ એક્ઝામની બીક લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ મને પૂછે છે કે ભાઈ સર પ્રેક્ટિકલ એક્ઝામની અમુક ટિપ્સ આપી દો, કઈ કઈ બાબતો અમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કેમ કે એ વિદ્યાર્થીઓ એવા હોય છે જેમણે આખા વર્ષ દરમિયાન કાં તો સ્કૂલમાં પ્રેક્ટિકલ કરાયા નથી હોતા, કાં તો અટેન્ડ નથી કર્યા હોતા, કાં તો બોર્ડની તૈયારીને લઈને એટલા બધા અંદર ફોકસ થઈ ગયા હોય છે કે ભાઈ પ્રેક્ટિકલ તરફ ધ્યાન જ નથી આપ્યું હોતું. તો આ વિડીયોના માધ્યમથી હું તમને અગત્યની ટિપ્સ આપીશ, જે તમે ફોલો કરશો તો તમને એક્ઝામમાં ફાયદો થશે. તો જો મેઇન વસ્તુ તો તમે પહેલાં મગજમાંથી એક વસ્તુ કાઢી નાખો કે તમે પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ થશો. આ વસ્તુ તમે મગજમાંથી કાઢી નાખો. 100% તમે આ વસ્તુ દિમાગમાંથી મગજમાંથી ક્લિયર કરી લો કે ભાઈ આપણે કોઈ પણ હિસાબે પ્રેક્ટિકલમાં ફેલ થવાના જ નથી. આ હું તમને ગેરંટી સાથે કહી શકું છું. આ વિડીયો જેટલા બી વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે એમાંથી એક પણ વિદ્યાર્થી પ્રેક્ટિકલ એક્ઝામમાં ફેલ નથી થવાનો જો આ ટિપ્સને ફોલો કરશે તો. પહેલી વસ્તુ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ જે છે એમાં એવું નથી કે ભાઈ તમે પ્રેક્ટિકલ કરો એના જ માર્ક્સ મળે છે. અલગ અલગ વસ્તુઓના જુદા જુદા થોડા માર્ક્સ હોય છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે જનરલ સર્ટિફાઈડ હોવી જોઈએ. જનરલના લગભગ 4 માર્ક્સ હોય છે. જો તમે જનરલ સર્ટિફાઈડ કરેલી હોય, કવર ચડાયેલો હશે સર્ટિફાઈડ પર, સર્ટિફિકેટ પર સાઇન કરેલી હશે તો 4 માર્ક્સ તમને મળી જશે. બીજી વસ્તુ, તમારે ટોટલ 2 પ્રેક્ટિકલ કરવાના છે. 23 માર્ક્સના 2 પ્રેક્ટિકલ છે. પ્રેક્ટિકલના 20 માર્ક્સ, 3 માર્ક્સ વાયવાના. પ્રેક્ટિકલના 20 માર્ક્સ, 3 માર્ક્સ વાયવાના, તો ટોટલ 23 માર્ક્સના 2 પ્રેક્ટિકલ છે. બરાબર. હવે પ્રેક્ટિકલમાં શું કરવાનું, તો તમે જ્યારે એક્ઝામ આપવા જશો તો સૌથી પહેલાં તો એક્ઝામિનેશન હોલની બહાર તમને જનરલ મુકાવી દેશે. ત્યાં એક લેબ આસિસ્ટન્ટ બી હશે, તમને બધું ગાઈડ કરશે કે ભાઈ અહીંયા જનરલ મૂકી દો. બરાબર. જેવા તમે અંદર જશો લાઇનસર તમને ઊભા રાખશે રોલ નંબર વાઇઝ. તમને ત્યાં પેપરો મૂકેલા હશે, ક્વેશ્ચન પેપર, એમાંથી એક ચૂઝ કરવાનું કહેશે. જે બી તમારા નસીબનું પેપર હશે એ તમારે એ પ્રેક્ટિકલના જગ્યાએ જઈને ઊભા રહેવાનું, એ પ્રેક્ટિકલ તમારે કરવાનું છે. તો આ એક લકી ડ્રો જેવી સિસ્ટમ છે. તમને પહેલાંથી નક્કી નહીં હોય કે કયો આપવાનો છે. થપ્પો પડ્યો હશે, કોઈ બી એક પેપર ઉઠાવો, જે આવે એ પ્રેક્ટિકલ તમારે કરવાનો છે. બરાબર. હવે આ પ્રેક્ટિકલ કયો છે એ તમને પહેલેથી ખબર નથી. 2 વિભાગ છે. વિભાગ એમાં 10, 8, 9 પ્રેક્ટિકલ છે. વિભાગ બીમાં છે. આમાંથી એક કરવાનો, આમાંથી એક કરવાનું. કયો કરવાનું તો એ તમે પેપર ચૂઝ કરશો ત્યારે ખબર પડશે. બરાબર. હવે સમજી લો કે ભાઈ તમારા ભાગમાં કોઈ એવો પ્રેક્ટિકલ આવ્યો જે તમે એક્ઝામમાં સ્કૂલમાં કર્યો નથી, અથવા તો કર્યો છે પણ તમને યાદ નથી. તો પછી જઈને તમે ડાયરેક્ટ એક્ઝામિનેશનને એવું ના કહી શકો કે સર મને તો નથી આવડતો, કે અમારી સ્કૂલમાં તો કરાયો નથી. એ બધું તમે કહી શકવાના નથી. કેમ કે એક્ઝામિનર તમને એ રીતે નહીં કહે કે ભાઈ ચલો સ્કૂલમાં નથી કરાયો તો બીજો કરી લો. એવું થવાનું નથી. તમારા ભાગમાં જે પ્રેક્ટિકલ આવ્યો એ તમારે કરવાનો છે. હવે સમજી લો કે ભાઈ કોઈ એવો પ્રેક્ટિકલ આવી ગયો જે તમને નથી આવડતો. સમજી લો કંઈ બી ખબર નથી, તો તમને એક સ્લીપ ચોંટાડેલી હશે, એની ઉપર લખ્યું હશે કે ભાઈ આ પ્રેક્ટિકલ છે. બરાબર. હવે પ્રેક્ટિકલમાં એવું નથી કે તમે પૂરો પ્રેક્ટિકલ કરો તો જ 20 માર્ક્સ મળે અથવા તો જ 23 માર્ક્સ થાય, ના કરો તો 0. એવું બિલકુલ નથી. પ્રેક્ટિકલમાં બી દરેક વસ્તુના થોડા માર્ક્સ હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ અને ઇંગ્લિશ મીડિયમ બંનેને સાથે ચર્ચા કરી. સૌથી પહેલાં તમારે ગુજરાતીમાં હેતુ લખવાનો હોય છે, ઇંગ્લિશમાં એમ લખવાનો હોય છે. પછી કયા કયા સાધનો અહીંયા લખવાના હોય છે, મટીરિયલ.
પછી પ્રયોગ પદ્ધતિ, અહીંયા મેથડ લખવાની હોય છે. પછી અવલોકન કોઠો, અહીંયા ઓબ્ઝર્વેશન ટેબલ. પછી ગણતરી કરવાની હોય છે, અહીંયા કેલ્ક્યુલેશન. અને પછી છેલ્લે પરિણામ એટલે રિઝલ્ટ લખવાનું હોય છે. તો દરેકના 2-2, 3-3 માર્ક્સ હોય છે. એવું જરૂરી નથી તમે આખો પ્રેક્ટિકલ કરો એક્ઝેક્ટલી સિમિલર જે રીતે કરવાનો છે એ જ રીતે કરો તો જ માર્ક્સ મળશે, એવું બિલકુલ નથી. તમે થોડું ઘણું બી લખશો પોતાના, મતલબ થોડું જે બી યાદ આવતું હોય તમને એના રિલેટેડ બી લખશો તો બી તમને એક્ઝામિનર થોડા માર્ક્સ આપી જ દેવાનો છે. એવું જરૂરી નથી કે તમે ખોટું લખ્યું છે તો 0 જ આપી દેશે. પ્રેક્ટિકલ એક્ઝામમાં લગભગ કોઈ ફેલ થતું નથી. હા, તમે એટેન્ડ ના કરો તો ફેલ થાવ, બસ એક જ કિસ્સામાં તમે યાદ રાખો ફેલ થશો, જો તમે એક્ઝામ આપવા નહીં જાઓ તો ફેલ થશો. એક્ઝામ આપવા ગયા મતલબ થોડું ઘણું બી આવડતું હશે તો તમે પાસ થઈ જશો. બીજી એક વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થીઓને સર્કિટવાળા પ્રેક્ટિકલમાં ક્વેશ્ચન હોય છે કે સર સર્કિટ જોડતા નથી આવડતી તો શું કરવું, શું ત્યાં જઈને ઊભા રહીએ શાંતિથી, નથી આવડતું એમ કહીએ? તો એવું નહીં. સમજી લો તમે ટેબલ પર ગયા, તમારા ભાગમાં આવ્યો સમજી લો વિટસ્ટોન બ્રિજવાળો પ્રેક્ટિકલ. હવે તમે જોયું કે ભાઈ તમને સર્કિટ આવડતી નથી તો એવું હાથ બાંધીને આમ ઊભા નથી રહેવાનું. ગમે તેમ ટ્રાય કરો, ગમે ત્યાં વાયર જોડો, ગમે તેમ 2-4-5 મિનિટ કરો અને પછી એક્ઝામિનરને બોલાવો કે સર મેં સર્કિટ જોડી છે, શું આ બરાબર છે, શું હું અવલોકન લેવાનું ચાલુ કરું? ડાયરેક્ટ સર્કિટ ચાલુ ના કરી દેવાય, બરાબર. એક્ઝામિનરને બોલાવો, પૂછો કે સર સર્કિટ મેં જોઈન કરી છે, શું બરાબર છે? તો એક્ઝામિનર સારો હશે તો મોટાભાગના કિસ્સામાં એક્ઝામિનર તમને કહી દેશે કે ભાઈ આ ખોટું છે, આ રીતે થોડી ઘણી ટિપ્સ તમને આપી દેશે. તો શરમાવાનું બિલકુલ નહીં. ત્યાં જઈને શાંતિથી અદબવાળીને ઊભા રહી જશો તો માર્ક્સ નહીં મળે. તમે એક્ઝામિનરને બોલાવો, સર મેં જોડી છે, આ રીતે મેં કરી છે, શું બરાબર છે? તો એ તમને આપોઆપ ટિપ્સ આપશે કે ભાઈ આ ખોટી છે, આમાં થોડું તમે આ રીતે કરો અને પછી અવલોકન લેવાનું ચાલુ કરો. બીજી એક વસ્તુ, સર્કિટવાળું પ્રેક્ટિકલ હોય તો તમારે સર્કિટ ડાયાગ્રામ દોરવાનો હોય છે, એના બી માર્ક્સ મળે છે. પછી ગણતરી અવલોકન કોઠો જે હોય છે એમાં અવલોકનો લખવાના હોય છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કરતા હોય છે અવલોકનો ગોખીને જતા રહે છે, તો પછી અવલોકન ગોખીને જતા રહે 5 મિનિટમાં પ્રેક્ટિકલ પૂરો કરી લીધો પછી એક્ઝામિનરને ખ્યાલ આવી જશે કે તમે ગોખેલું છે. ભલે તમારો પ્રેક્ટિકલ પૂરો થઈ જાય, પૂરેપૂરો સમયનો ઉપયોગ કરવાનો. આ વસ્તુ યાદ રાખો, 15 મિનિટમાં પ્રેક્ટિકલ પૂરો કરી લેશો તો વાઇવામાં અઘરા ક્વેશ્ચન પૂછી લેશે, કેમ કે એક્ઝામિનરને ખ્યાલ આવી જ જાય કે ભાઈ આ પ્રેક્ટિકલ જ 1 કલાકનો છે, તમે 15 મિનિટમાં કઈ રીતે પૂરા કરો. તો ગમે તેમ ના આવડે તો બી શાંતિથી સિન્સિયરલી ઊભા રહો, અવલોકનો લેવાની ટ્રાય કરો, ભલે ગમે તે આવે ના આવે, પછી છેલ્લે તમે અવલોકનો લખો. પૂરેપૂરા સમયનો ઉપયોગ કરીને જ પ્રેક્ટિકલ પૂરો કરવાનો, કેમ કે મોટાભાગના કિસ્સામાં એવું થતું હોય છે કે ભાઈ જે 20 વિદ્યાર્થીઓ છે એમાંથી 4-5 વિદ્યાર્થીઓને વાઇવાના ક્વેશ્ચન પૂછતા હોય છે, જેને પહેલાં પ્રેક્ટિકલ પતી જાય અને વાઇવા પૂછતા હોય છે. અને અમુક વખત એવું કરે કે ભાઈ પાછળના વિદ્યાર્થીઓને બસ ફટાફટ પેપર લઈને જવા દે, ને ત્યાં સુધી સમયનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો, છેલ્લી મિનિટ સુધી પ્રેક્ટિકલ તમારે રાખવાનો, બરાબર. તો ત્યારે જ પૂરો કરવાનો, પહેલાં નીકળી જવાનું નહીં. બીજી એક વસ્તુ કે ભાઈ એક પ્રેક્ટિકલ થઈ જાય પછી બીજું એ જ રીતે તમારે ટિપ્સ ફોલો કરવાની છે. વાઇવાના ક્વેશ્ચનમાં શું કરવાનું, વાઇવામાં તમને સમજી લો કોઈ પ્રશ્ન પૂછ્યો નથી આવડતો તો ડાયરેક્ટ એમ નહીં સર નથી આવડતો, શાંતિથી થોડુંક વિચારવાનું, થોડોક સમય લેવાનો, પછી કદાચ ના આવડતો હોય તો એના જેવો કોઈ બી ગમે તે આન્સર આપવાનો, અથવા બિલકુલ જ આઈડિયા નથી તો કહેવાનું સોરી સર મને ખ્યાલ નથી, જવાબ હું ભૂલી ગયો છું. અથવા કોઈ બી સિન્સિયરલી તમારે કહેવાનું કે સર મને હમણાં યાદ નથી આવતો, મેં વાંચ્યો તો પણ યાદ નથી આવતો. એવું નહીં કે સર નથી આવડતો, સ્કૂલમાં ચલાયો નથી, એવું બધું કરશો તો ખોટી ઇમ્પ્રેશન પડશે, માર્ક્સ એમાં ઓછા આવવાની શક્યતા છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું. અને બીજી વસ્તુ કે તમારું અપિયરન્સ સારું હોવું જોઈએ, વ્યવસ્થિત જે બી ડ્રેસ કોડ હોય એ ફોલો કરીને જવાનું, અને વ્યવસ્થિત સિન્સિયરલી એક્ઝામ અટેન્ડ કરશો તો પૂરેપૂરા માર્ક્સ મળશે. તો બસ આટલી ટિપ્સ તમારે ફોલો કરવાની છે. પ્રેક્ટિકલ એક્ઝામિનેશનમાં લગભગ કોઈ ફેલ નથી થતું, આ વસ્તુ ફિટ કરી લો મગજમાં અને બિંદાસ થઈને શાંતિથી પ્રેક્ટિકલની એક્ઝામ આપો. કોઈ બી ક્વેશ્ચન હોય મને કમેન્ટમાં જણાવો.